ભુજની સોસાયટીમાં આખલા બાખડા હોવાની ઘટના સામે આવી છે। આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। બે આખલાઓ બાખડતા શ્રીકૃષ્ણનગર સોસાયટીના લોકોમાં ફફડાટ ફેલાયો છે। એરપોર્ટ રિંગ રોડ પર આવેલ સોસાયટીમાં આખલા યુદ્ધ થયું હતું। અવારનવાર થતા ઢોરોના હુમલાથી બાળકો અને વૃદ્ધો ઘાયલ થતા હોય છે અને ફરી એકવાર આ આખલા યુદ્ધ જોવા મળ્યું, જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। તો ભુજની આ ઘટના કે જ્યાં આખલા યુદ્ધ જોવા મળ્યું, બે આખલાઓ બાખડ્યા હોવાની ઘટના બની છે, જેના કારણે આસપાસમાં જે લોકો હતા તે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, જેના કારણે બાળકો તેમજ વૃદ્ધના જીવ તાળવે ચોંટતા હોય છે। સમાચારમાં આગળ વધીએ તો દમણમાં સ્વિમિંગ પુલમાં ડૂબેલા યુવકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વલસાડના યુવકનું મોત નીપજ્યું હતું। 12 મિત્ર ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા માટે પહોંચ્યા હતા। લાંબા સમય સુધી પાણીમાં રહેવા માટે શરત લાગી હતી અને પાણીમાં ડૂબેલા યુવકનું મોત થયું હતું। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના એક ફાર્મ હાઉસમાં ડૂબવાની ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। 1 માર્ચના રોજ વલસાડના રાખોડિયા તળાવમાં રહેતા પ્રકાશ પટેલ તેમના 12 મિત્રો સાથે દમણ ફાર્મ હાઉસ પાર્ટી કરવા માટે ગયા હતા, જ્યાં મિત્રો ફાર્મ હાઉસના સ્વિમિંગ પુલમાં નહાવા પડ્યા હતા। આ દરમિયાન મિત્રો વચ્ચે સ્વિમિંગ પુલના પાણીમાં લાંબા સમય સુધી પાણીમાં કોણ રહી શકે છે તેવી શરત લાગી હતી। આ શરત સાથે 3 મિત્રોએ પાણીમાં ડૂબકી લગાવી હતી, જો કે લાંબા સમય સુધી યુવક પાણીમાંથી બહાર ન આવ્યો અને તેણે પાણીમાં જ ડૂબી ગયો હતો અને આથી સાથી મિત્રોએ પાણીમાંથી યુવકને શોધી અને બહાર કાઢી બચાવવા ભારે પ્રયાસ કર્યા હતા, પરંતુ યુવકનું મોત નીપજ્યું। આ ઘટનાના સીસીટીવી સામે આવતા ખળભળાટ મચી ગયો છે। અરવલ્લી જિલ્લા કલેક્ટરનું બન્યું છે નકલી એકાઉન્ટ અને કલેક્ટરના ફોટો સાથે નકલી આઈડી પણ બનાવવામાં આવ્યું છે। નકલી આઈડીથી મેસેજ કરાતા મામલો સામે આવ્યો છે। કલેક્ટરના પરિચિતોને નકલી આઈડીથી મેસેજ કરવામાં આવ્યા હતા। આઈએએસ પ્રશસ્તિ પારીખે સોશિયલ મીડિયા દ્વારા ફેક વોટ્સઅપ આઈડીની જાણકારી આપી ફેક આઈડીની જાળમાં ફસાઈ ન જવા માટે લોકોને અપીલ પણ કરી। ફેક આઈડીની સ્ક્રીનશોટ શેર કરીને લોકોને અપીલ કરી। ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલ નંબર શ્રીલંકાનો હોવાની જાણકારી સામે આવી છે, તો સાયબર ક્રાઇમ દ્વારા ફેક આઈડી અંગે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। અરવલ્લી જિલ્લા કલેક્ટરનું નકલી એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે અને આઈડી બનાવવામાં આવ્યું છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, હવે તો કલેક્ટરનું નકલી આઈડી બની ગયું છે, શું અપડેટ તેને લઈને? અરવલ્લી જિલ્લા પોલીસ વડા છે એસપી, તેમનું પહેલા આ પ્રકારનું ફેસબુક પર એકાઉન્ટ બન્યું હતું ફેક આઈડી। હવે ત્યારબાદ અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખનું પણ વોટ્સએપ ઉપર એક નંબર સાથે તેમના ફોટો સાથે વોટ્સએપ આઈડી બનાવવામાં આવ્યું છે, એટલે કે આ ફેક એકાઉન્ટ બનાવી અને સાયબર ક્રાઇમ કરવામાં આવતું હોય છે અને આ પ્રકારનો આઈડીથી બચવા માટે ખુદ અરવલ્લી જિલ્લા કલેક્ટરે પણ પોતાના વોટ્સએપ સ્ટેટસ ઉપર મૂકી અને સાવચેત કર્યા છે। પરિચિતો પરિવારજનોને સાવચેત કર્યા છે કે કોઈ પણ પ્રકારની નાણાકીય વ્યવહાર કરવો નહીં અને કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરવા માટે પણ કહેવામાં આવે છે। ખાસ કરીને શ્રીલંકાનો આ નંબર હોવાની પ્રાથમિક માહિતી છે। સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અરવલ્લી જિલ્લા પોલીસ વડા પણ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે કે આ પ્રકારની હિંમત કોને કરે, જિલ્લા કલેક્ટરના ફોટો સાથે નંબર નાખી અને આઈડી બનાવી અને લોકોને મેસેજ કરવાની હિંમત કોને કરી, એટલે આ પ્રકારની જે સાયબર ક્રાઇમ દ્વારા હાલ તપાસ તેજ કરવામાં આવી છે। કોમલ જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મોરબીમાં બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે। બુટલેગરના ઘરે રેડ પાડવા ગઈ હતી પોલીસ અને માળિયા મિયાણાના ખીરઈ ગામની આ ઘટના કે જ્યાં ઘટના સ્થળેથી દેશી દારૂ, ઘાતક હથિયારો મળી આવ્યા હતા। માળિયા પીઆઈ આરસી ગોહિલ અને અન્ય પોલીસ કર્મીઓ પર હિચકારો હુમલો થયો હતો। હુમલામાં 5 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા, જેમાં 2 પોલીસ કર્મીઓને માથાના ભાગે ઇજાઓ થતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા। પોલીસ કોન્સ્ટેબલ ફતેહસિંહ પરમાર, વનરાજસિંહ બાબરિયા, જયપાલસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ પરમાર અને મુમાભાઈ રબારી ઉપર હુમલો થયો હતો। પોલીસને ઘટના સ્થળેથી દેશી દારૂ અને દારૂ બનાવવાનો મુદ્દામાલ મળી આવ્યો છે।
આ માળિયા તાલુકાના ખીરઈ ગામે જે બુટલેગરોના ત્યાં ઘરે રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. 5 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે જે બુટલેગર છે ઇકબાલ મોવર ઉર્ફે ઇકો મોવરના ઘર પર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રિના 2 વાગ્યે પણ પોલીસ ટીમો જુદે જુદે કાફલા સાથે તપાસ કરી રહી છે. તેમના ઘરને સર્ચ કરી રહી છે. ઘરમાંથી જે કહે છે કે તીક્ષ્ણ હથિયારો પણ મળી આવ્યા છે. કઈ પ્રકારના તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા છે અને કઈ જોઈ રહ્યા છો આપ કે જે ઇકબાલ મોર ઉર્ફે ઇકો જે છે તે કઈ પ્રકારે પોતાનો જે આખો જે ખેલ છે જે પોતાની એક કહી શકે કે એક પોતાનું શાક બનાવવાનો એક પ્રયાસ કરી રહ્યો હતો. તેને હાલ જે માળિયા પોલીસ અને જે ડીવાયએસપી એલસીબી સહિતની જે ટીમો છે તેના અહીંયા પહોંચી ચૂકી છે અને તપાસ કરી રહી છે. આપણી સાથે આજે ડીવાયએસપી એસ શારડા જોડાયા છે. સાહેબ, કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે અને કઈ પ્રકારે તેના પર દોષ બોલાવવામાં આવ્યો છે? ઇકો ઉર્ફે જે ઇકોડો છે, ઇકબાલ ઉર્ફે ઇકોડો છે, એ પોતે કુખ્યાત ગુનેગાર છે. દાદાગીરી કરવાની ટેવવાળો છે. 360 સહિતના ગંભીર ગુનાઓ છે. આશરે 11 જેટલા ગુનાઓ એની ઉપર દાખલ થયેલા છે. આ જે ગુનેગાર છે એ પોતે જ્યારે પોલીસ રેડમાં આવે છે દારૂની, ત્યારે હથિયારો સાથે હુમલો કરે